अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। काळथी आ जगतनी अंदर अज्ञान कोणे कहेवाय के जेने कारणे आ संसार उभो छे ए अज्ञाननी समजण ज साची मळे नथी। दरेक व्यक्तिने એવું લાગે છે કે હું આ ભગવાનને માનતો નથી, એ અજ્ઞાન છે। કેટલાકને લાગે છે હું ગુરુને નથી માનતો, એ અજ્ઞાન છે। કેટલાકને લાગે છે કે હું ધર્મની ક્રિયાકાંડ નથી કરતો, એ અજ્ઞાન છે। કેટલાકને લાગે છે કે આરતી, સેવા, પૂજા, તપ, જપ નથી કરતો, એ અજ્ઞાન છે। આને જગતના ધર્મગુરુઓ, અલગ અલગ ધર્મના અલગ અલગ ધર્મગુરુઓ એને અજ્ઞાન કહે છે। શું કહે છે? શું કહે છે? અજ્ઞાન કહે છે। અને આ અજ્ઞાનથી તમારે જન્મ મરણના ચક્કરમાં ભટકવું પડે છે। એવું ધર્મગુરુઓ સમજાવે છે। કુદરત કહે છે આ અજ્ઞાન સાથે મારે કોઈ લેવા દેવા નથી, આ તમારી વ્યક્તિગત સાંપ્રદાયિક બાબત છે, એનું અમે ફળ આપતા નથી। અમે કયા અજ્ઞાનનું ફળ આપીએ છીએ કે જે લોકો આ જગતનું સનાતન સત્ય નથી જાણતા। કયું અજ્ઞાન? આ દુનિયા જે બનેલી છે એ 6 સનાતન તત્વોથી બનેલી છે, 6 સનાતન તત્વોથી ચાલે છે। આ મન વચન કાયા પણ 6 તત્વના બનેલા છે અને મન વચન કાયાની અવસ્થા પણ 6 તત્વની બની છે। હવે આ અવસ્થા બની છે એ કુદરતી કાનૂન પ્રમાણે બની છે। કેવી બની છે? કુદરતી કાનૂન પ્રમાણે। અને કાનૂન પ્રમાણે બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય છે। શું કીધું? 6 તત્વો, એની નીચે કુદરતી કાનૂન અને એનાથી દેખાતી ઊભી થતી આ બધી 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી કુદરતી રચના। હવે કુદરત એવું કહે છે કે તમે આ સનાતન સત્ય નથી જાણતા, એ અજ્ઞાન છે। તમે રામકૃષ્ણ મહાવીરને માનો કે ના માનો, એને અજ્ઞાન કહેવાતું નથી, એને સાંપ્રદાયિક અજ્ઞાન કહેવાય છે। એને સનાતન અજ્ઞાન સાથે રામકૃષ્ણ મહાવીર પહેલા પણ બધા મોક્ષે ગયા હશે કે નહીં? બોલો। તો એ લોકો નામદીન ગયા છે, એમનું બોલતા નથી। એ લોકો રામકૃષ્ણ મહાવીર પહેલા જે ગયા મોક્ષે, એ રામકૃષ્ણ મહાવીર નામદીન ગયા છે? માટે આ અજ્ઞાન સાથે લેવા દેવા છે? બોલતા નથી બધા। તમે હા કે ના તો બોલો, હું સમજાવું। એટલે અત્યાર સુધી ભલે કોઈએ ના સમજાયું હોય, પણ હું સમજાવું તારે તો બોલો હા કે ના, એમ ત્યારે આવે ને। આપણે બધા એવું જ માનતા હતા કે આપણે ભગવાનને નથી માનતા, ગુરુને માનતા નથી, અથવા તો ધાર્મિક ક્રિયાકાંડ નથી કરતા, કે મંદિરમાં નથી જતા, કે મંત્ર નથી બોલતા, કે તપ જપ પૂજા પાઠ નથી કરતા, એને અજ્ઞાન કહે છે। ધર્મમાં તો એને જ કહે છે ને। પણ આ અજ્ઞાનને મૂળ અજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી। આ બધી જ સાંપ્રદાયિક અને ધાર્મિક ક્રિયાઓને પાપ પુણ્ય સાથે લેવા દેવા છે। શેની સાથે છે? પાપ પુણ્ય સાથે। અજ્ઞાન સાથે નથી। તમે પુણ્ય કરશો તો એનું ફળ મળશે ને પાપ કરશો તો, પણ આ બંને અજ્ઞાન જ છે। અજ્ઞાનની શાખા શું છે? અજ્ઞાનની શાખા। એકનાથી પુણ્ય થાય ને એકનાથી પાપ થાય, પણ જન્મ મરણ તો લેવાના છે। બોલતા નથી। તો આપણે તો જન્મ મરણના ચક્કરથી છૂટવું છે ને, કે ખાલી પાપથી છૂટવું છે? તો અજ્ઞાન કાઢવું પડશે।
શું કાઢવું પડશે? અને અજ્ઞાન શેનું છે? આ જગતનું સનાતન સત્ય નથી જાણતા, નથી સમજતા, એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન થી આ દુનિયા ચાલે છે, દરેકની પોતાની વ્યક્તિગત. મારું કોઈ અપમાન કરે તે વખતે હું સામે વાળાને એવું કહું કે આ સામે વાળાએ મારું અપમાન કર્યું એવું માનું છું, એ મારું અજ્ઞાન છે. અપમાન વ્યવહારથી કર્યું હોય તોય બોલતા નથી, કારણ કે કુદરત એવું કહે છે કે શ્વાસ લેવાની શક્તિ તો હું આપું છું. બોલતા નથી. હા કે ના તો બોલો. આ સંજોગ ઉભા તો મેં કર્યા. માન અને અપમાનના સંજોગ કોને ઉભા કર્યા? આપણે ઉભા કરીએ છીએ કે કોઈ આપણું અપમાન કરે? બોલતા નથી. કુદરતે ઉભા કર્યા. ખ્યાલ આવ્યો? શ્વાસે કુદરત બંનેને આપે છે અને સંજોગ પણ. હવે તમે કીધું કે આ ભાઈએ મારું અપમાન કર્યું એટલે તમે કુદરતનો કાનૂન તોડ્યો. ના સમજાયું? કુદરત કે છે શ્વાસ મારો, સંજોગો મારા, અને ભૂલ એને કરી. ના સમજાયું? એ કરી શકે? બોલતા નથી. કરી શકે? કુદરત કે હું શ્વાસ ના આપું તો કેટલું અપમાન કરી શકે? બોલતા નથી. એટલે તમે એને ગુનેગાર જોયો, એ કુદરતનો કાનૂન તોડ્યો. સમજાય છે મારી વાત? કુદરત કે છે એની પાસે કે તારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ મેં કોઈને આપી, અને હવે તું માને છે કે એને કર્યું, એ તારું અજ્ઞાન છે. એમ તેનું અપમાન કર્યું હોય તોય તું માને છે કે મેં કર્યું, એ તારું અજ્ઞાન છે. આ બે રમકડાને કોણ ચલાવે છે? કુદરત. અને તું માને છે કે હું ચલાવું છું, ક્યાં તો એ ચલાવે છે. આને કુદરતે શું કીધું? અજ્ઞાન. આ અજ્ઞાન કાઢવાનું છે. ના સમજાયું? સમજાયું? એટલે કુદરત બહુ ચોખ્ખું જ કહે છે કે તમારી પાસે જે અજ્ઞાન છે એના કારણે ભટકો છો. પાપ કે પુણ્યથી ભટકતા નથી. અજ્ઞાન છે તો પાપ અને પુણ્ય થવા કમ્પલસરી છે. શું છે? એટલે એમાં ઓપ્શન નથી. અજ્ઞાન એટલે જ પાપ પુણ્ય. અને પાપ પુણ્ય ના બંધાવા એનું નામ જ અજ્ઞાનનો નાશ. સમજાયું? પછી પાપ પુણ્ય ના હોય તો જન્મ મરણ લેવા પડે? સમજાય છે? એટલે અજ્ઞાન કાઢવું એને આધ્યાત્મિક ભાષામાં પુરુષાર્થ કહે છે. અજ્ઞાન કાઢવું. આપણે બધા ધર્મને પુરુષાર્થ માનીએ છીએ. એ ધાર્મિક પુરુષાર્થ એ બધો સાંપ્રદાયિક પુરુષાર્થ છે, અને એ બધો પુરુષાર્થ સ્વાર્થ માટે છે. શેના માટે છે? મુક્તિ માટે